દેશભરની વાત કરીએ તો ઉત્તર ભારતમાં જ્યાં અત્યારે હિમવર્ષા અને વરસાદનો બેવડો માર પડી રહ્યો છે, ઉત્તર ભારતના રાજ્યોમાં હિમવર્ષા અને વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે। હિમવર્ષાને કારણે સતત ત્રીજા દિવસે શ્રીનગર હાઈવે બંધ રહ્યો, તો શ્રીનગર હાઈવે પર 4500થી પણ વધુ વાહનો ફસાયા। ભારે હિમવર્ષાથી ચારે તરફ બરફની ચાદર છવાઈ ગઈ અને એ જ હિમવર્ષાને કારણે જનજીવન પણ પ્રભાવિત થયું। દ્રશ્યો ઉત્તર ભારતના રાજ્યોના છે, જ્યાં હિમવર્ષા અને વરસાદના બેવડા મારથી જનજીવન ખોરવાયું। ભારે હિમવર્ષાથી સતત ત્રીજા દિવસે શ્રીનગર હાઈવે બંધ રહેતા 4500થી પણ વધુ વાહનો ફસાયા। રાજધાની દિલ્હીમાં પણ ઠંડી વચ્ચે વરસાદ વરસતા તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે। શ્રીનગરમાં સતત ત્રીજા દિવસે ભારે હિમવર્ષા થતા હાઈવે બંધ કરી દેવાની ફરજ પડી અને મોટી મોટી મશીનરીથી રસ્તા પર જામેલ બરફના થરને હટાવવાની કામગીરી શરૂ કરાઈ। હિમાચલના શિમલામાં યલો વોર્નિંગ જાહેર કરાઈ। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।